તો હેલો મિત્રો, નમસ્કાર। આજે આપણે આવી ગયા છીએ સેબર ગોગ મહારાજના મંદિરે। તો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક પણ છે। તો આ મંદિરે દર્શન કરવા માટે દર પાંચમના શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। તો આજે પાંચમ હતી એટલે અમે અમારા પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા। તો ચાલો અમે પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું ગોગ મહારાજના। તો આ મંદિરની વાત કરીએ તો આવું મંદિર તમે ક્યાંય જોયું નહીં હોય। અને બીજું કે આ મંદિરને એવી રીતે બનાવવામાં આવેલું છે કે આખા મંદિરની ફરતે તમને ગોગ મહારાજના જ આકૃતિઓ તમને જોવા મળશે। તો મિત્રો, આજે આપણે અહીંયા આવ્યા છે, પાંચમ છે એના કારણે અહીંયા વસ્તીની પણ અવર જવર છે। સવારે વધારે હોય છે, અત્યારે થોડી ઓછી ભીડ છે એના કારણે આપણે વિડીયો લઈ રહ્યા છીએ આસાનીથી, પરંતુ સવારે એટલી બધી ભીડ હોય છે કે આપણે વિડીયો લેવાની પણ તકલીફ પડે આપણાને, મતલબ કે આપણે આટલા આસાનીથી લઈ ના શકીએ। તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે કેટલી બધી ભીડ છે। હજી વસ્તી આવે છે અને ગોગ મહારાજના દર્શન પણ કરે છે। અને બીજું કે અહીંયા જે બધું માનતાઓ રાખેલી હોય એ પૂર્ણ કરવા માટે આવે છે અને છોકરાઓને પગે લગાડવા જેવી માનતાઓ હોય, જેમની જે રીતે માનતાઓ કરેલી હોય એ રીતની માનતાઓ અહીંયા પૂર્ણ કરે છે અને રાખે છે લોકો, અને પૂર્ણ થાય પણ છે। તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું। તો આજે આપણે આવ્યા છે વડગામ તાલુકાના સેબર ગોગ મહારાજના મંદિરે। તો ચાલો આપણે જઈએ અને આપણે ગોગ મહારાજના દર્શન કરીશું। તમે પણ અમારી સાથે સાથે દર્શન કરજો। અને આ જગ્યાએ દર શ્રાવણ મહિનાની વદ પાંચમ એટલે કે નાગ પંચમીના દિવસે મોટો મેળો ભરાય છે, જ્યારે આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ઓલા પચાસ ના પેડા મળ્યા હતા ઘઉં ના જો જ્યાં તો અહીંયા તમે જોઈ શકો છો કે નાગ દેવતાની આકૃતિઓ જ આપણાને આખા પિલરની અંદર પણ દેખાઈ રહી છે। અને તમે અંદર જ્યારે દર્શન કરવા માટે ભૂગર્ભમાં જાઓ છો ત્યારે પણ તમે ઉપર પણ જોઈ શકો છો કે અહીંયા નાગ દેવતાની જ આકૃતિઓ બનાવવામાં આવેલી છે અને ખૂબ જ અદ્ભુત લાગી રહી છે। અને ગોગ મહારાજના
મંદિરની બાજુમાં જ તમે નાનું મંદિર પણ તમે જોઈ શકો છો અને ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું. તો અહીંયા સ્વર્ગની સરકારનો ચાર્ટ પણ બનાવવામાં આવેલો છે. અને મંદિરની બાજુમાં જ શ્રીફળ વધેરવાની અલગથી જગ્યા બનાવવામાં આવેલી છે. જે શ્રદ્ધાળુઓ શ્રીફળ લઈને આવે છે એમણે અહીંયા શ્રીફળ વધેરવાનું હોય છે. અહીંયા સરસ એવા સંડાસ બાથરૂમ પણ નવા બનાવવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. એટલે બધી રીતની ગામડાની અંદર છે, પરંતુ બધી રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે બહારથી આવો તો એ આપણને કોઈ તકલીફ ના પડે. આ હાલ નવા બનાવવામાં આવેલા છે, હજુ યુઝ નહીં કરતા, 2-3 ચાલુ છે. અને અમારે આ હેતાંશી નો હાથ ભાંગી ગયો છે, ફ્રેક્ચર થઈ ગયું છે. આ છે ભવ્ય કુમાર. તો અહીંયાથી બહાર નીકળતા જ ડાબી સાઈડમાં શ્રી સેબર ગોગા મહારાજનો પ્રસાદ પણ આપણને 60 રૂપિયામાં અહીંયાથી મળી રહેશે. તો અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે, જેમને દાન આપવું હોય એ પણ અહીંયા સ્વીકારવામાં આવે છે. તો આ એ જ જગ્યા છે 7 ફેણવાળા ગોગા મહારાજની મૂર્તિનું સ્થાપન થયું હતું. તો એ જગ્યાએ આજે પણ વડલો હયાત છે. એવું કહેવાય છે કે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલામાં શંકર ભગવાન હયાત છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે અને આ વડલામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વસે છે એમ લોકો માની રહ્યા છે. તો એની સામે જ રામાયણ દર્શન આવેલું છે. તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું. તો અહીંયા જ રામાયણના સંપૂર્ણ ચિત્રો ચારે તરફ તમને દિવાલ ઉપર જોવા મળશે અને ત્યાં આપણે આખી રામાયણને દર્શન પણ કરી શકીએ છીએ. તો અહીંયા તમે તમારા નાના બાળકને લઈને આવ્યા હો તો તમે જોઈ શકો છો. આ રીતે તમે તમારા બાળકને અહીંયા ઘોડિયાની અંદર સુવડાવી પણ શકો છો અને આરામ કરવા માટે આ રીતે પલંગ પણ મૂકવામાં આવેલા છે, જ્યાં તમે માતા અને બાળક આરામ કરી શકે છે. તો અહીંયા આ રીતે ખૂબ જ સરસ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંયા શ્રી સેબર ગોગ મહારાજ તરફથી અન્ન ક્ષેત્ર પણ આવેલું છે, જેનો સમય છે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો. મિત્રો, અહીંયા ચાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને આખો દિવસ ચાની વ્યવસ્થા હોય જ છે મંદિરના ટ્રસ્ટ તરફથી. અને અહીંયા ચા પીને પછી આપણે વાડકી જાતે ધોઈને આપણે મૂકી દેવાની હોય છે, એટલે આખો દિવસ આ સેવા ચાલુ જ હોય છે. મિત્રો, આપણે સેબર ગોગ મહારાજનું જે મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ નાગેશ્વર મહાદેવનું મંદિર પણ છે. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરીએ. અને એની બાજુમાં જ સંતો માટે રહેવાની સગવડ પણ કરવામાં આવેલી છે. અહીંયા એક્ઝેક્ટ આ મંદિરની નાગેશ્વર મહાદેવના મંદિરની પાછળ ઉપર પણ મંદિર છે કે જ્યાં
બાબરી ઉતારવામાં આવે છે છોકરાઓની, અને ત્યાં જવામાં આવે છે. પરંતુ આજે આપણે લેટ આવ્યા છે એટલા માટે જઈ શક્યા નહીં. નેક્સ્ટ ટાઈમ જો આપણાને ટાઈમ હશે તો આપણે જરૂરથી ત્યાં પણ જવાની કોશિશ કરીશું અને તમને બતાવવાની કોશિશ કરીશું. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મળીશું આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અંદર